ધોરણ 8 ની વિદ્યાર્થી હેવાક્ષી આપણા સમક્ષ સ્પીચ રજૂ કરશે. કાર્યોથી વધાવ્યું. लहराते तिरंगे को सलाम, लहराते तिरंगे को सलाम, शहीदों की शहादत को सलाम, शहीदों की शहादत को सलाम, आजाद भारत के जश्न में आए हुए आप सभी को मेरा सलाम. નમસ્તે. આજે હું તમારી સમક્ષ સુભાષચંદ્ર બોઝની પરિચય આપવા આવી રહી છું. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1887 ના રોજ કટકમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. સુભાષચંદ્ર બોઝ આઝાદી લડવૈયામાં મોખરાના સ્થાને તેમનું નામ આપવામાં આવે છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ કટક શહેરમાં ઓરિસ્સામાં થયો હતો. સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું અને તેમની માતાનું નામ પ્રભાવતી દેવી હતું. સુભાષચંદ્ર બોઝના પિતા શિસ્તના આગ્રહી હતા, જ્યારે તેમના માતા ખૂબ પ્રેમાળ અને ધાર્મિક હતા. તેમણે તેમના માતા અને પિતાથી ઘણી બધી શિક્ષા પણ મેળવી હતી. તેમને તેમના પિતા પાસેથી શિસ્ત અને માતા પાસેથી માનવ સેવાના સંસ્કાર પણ મળ્યા હતા. સુભાષચંદ્ર બોઝે ઇંગ્લેન્ડ જઈ સારી પરીક્ષા આપીને SCS ની પરીક્ષા આપીને તેઓ ઊંચા હોદ્દા પર સરકારી નોકરી મેળવીને સારી કમાણી કરી શકે તેમ હતા. આમ છતાં સુભાષચંદ્ર બોઝે તેમની સારી નોકરી ન મેળવતા આપણા દેશની આઝાદીની લડત માટે લડત આપી હતી. તેથી તેમને યાદ કરવામાં પણ આવે છે. સુભાષચંદ્ર બોઝે દેશની લડત માટે શસ્ત્રોનો ઉપયોગ દ્વારા ક્રાંતિ માર્ગ પસંદ કર્યો હતો. તેથી તેમને અંગ્રેજ સરકારે જેલમાં મૂક્યા હતા. તેમ છતાં તેમને ત્યાંથી ક્ષય રોગ લાગુ પડ્યો હતો. તેમ છતાં તેમને પછી ક્ષય રોગ લાગુ પડતા તેમને નજરકેદમાં મૂકવામાં આવ્યા હતા. તેમને નજરકેદમાં ન રહેવાના